સ્ટુડન્ટ, કેમ છો? બધાને સારું? આજે આપણે 12મા ધોરણનું વિદ્યુત રસાયણ શાસ્ત્રનું ચેપ્ટર એમાં લેક્ચર 13 કોઈ 4. હવે આપણે લાસ્ટ લેક્ચરમાં પ્રાથમિક કોષ, દ્વિતીયક કોષ એની ચર્ચા કરી. હવે આપણે નવા પ્રકારનો કોષ, બળતણ કોષ કોઈ 4 એને ફ્યુઅલ સેલ અથવા તો ઈંધણ કોષ કહેવામાં આવે છે. એટલે કે બળતણનું દહન કરીને વીજળી મેળવવાની પ્રક્રિયા. તમને તાપીય એટલે કે થર્મલ પાવર સ્ટેશન, ખનિજ કોલસાથી ચાલતા વિદ્યુત મથકો વિશે ખબર છે, જેમાં ખનિજ કોલસાને બાળીને વીજળી મેળવવામાં આવે છે. પણ આ અસરકારક પદ્ધતિ નથી. તાપીય એટલે કે થર્મલ પ્લાન્ટમાં વિદ્યુતનું ઉત્પાદન વધુ અસરકારક પદ્ધતિ નથી. એટલે ખનિજ કોલસાથી ચાલતા વિદ્યુત મથકની વાત છે અને તે પ્રદૂષણ ફેલાવે છે અને તે પ્રદૂષણનો સ્ત્રોત છે. મતલબ કે તેનાથી પ્રદૂષણ ફેલાય છે. આવા પ્લાન્ટમાં અશ્મિગત ઈંધણ અશ્મિગત ઈંધણ એટલે કે કોલવાયુ અથવા તો તેલ વાપરવામાં આવે છે. રાસાયણિક ઉર્જા દહન પામશે, જેમાં રાસાયણિક ઉર્જા એટલે કે દહનની ઉષ્મા પાણીને ગરમ કરવામાં વપરાય છે. ત્યારબાદ આ વરાળ વડે ટર્બાઇન ચલાવવામાં આવે છે. જેમાં ઉર્જાનો વ્યય થાય છે. એટલે જે જગ્યાએ તમે પાણીને ગરમ કરો છો અશ્મિગત બળતણ દ્વારા, એ પાણીની વરાળ બનશે. એ વરાળ વડે ટર્બાઇન ચાલે. ટર્બાઇન સાથે જનરેટર જોડી અને વિદ્યુત ઉર્જા મેળવવામાં આવે. એટલે અહીંયાથી એક બળતણનું દહન થાય, તેમાંથી વરાળ બને. એ વરાળને કારણે ટર્બાઇન ચાલે. ટર્બાઇનને કારણે જે વીજળીના ગૂંચળાઓ છે એ ચુંબકની અંદર ગોળ ગોળ ફરશે અને વિદ્યુત ચુંબકીય પ્રેરણથી વિદ્યુત ઉર્જા ઉત્પન્ન થાય. આમાં ઉર્જાનો વ્યય થાય છે. હવે આપણે જાણીએ ગેલ્વેનિક કોષ કે રાસાયણિક ઉર્જાનું સીધું જ છે. આપણે જાણીએ છીએ કે ગેલ્વેનિક કોષમાં રાસાયણિક ઉર્જાનું સીધું જ વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ થાય છે. અહીંયા શું છે? રાસાયણિક ઉર્જાનું સીધું વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ નથી. થર્મલ પાવર સ્ટેશન, ખનિજ કોલસાથી ચાલતા વીજળી મથકો એ કાર્યક્ષમ નથી, ઓછી કાર્યક્ષમતા હોય છે અને તે ખૂબ જ ક્ષમતાવાળો છે. ગેલ્વેનિક કોષ તે ખૂબ જ ક્ષમતાવાળો હોય છે, એટલે એની કાર્યક્ષમતા થર્મલ પાવર સ્ટેશન કરતાં વધારે છે. હવે શક્ય બન્યું છે કે આવા કોષમાં પ્રક્રિયક સતત રીતે વિદ્યુત ધ્રુવને પૂરા પાડવામાં આવે છે. હાલના સમયમાં હવે એ શક્ય બન્યું છે કે
વિદ્યુત ધ્રુવોને પ્રક્રિયકો પૂરા પાડી ને સીધું જ વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ કરી શકાય છે. જેમ કે ગેલ્વેનિક કોષ છે, તેમાં વિદ્યુત ધ્રુવ પર જ રાસાયણિક ઉર્જામાંથી વિદ્યુત ઉર્જા મળે છે. વિદ્યુત વિભાજનીય ભાગ કમ્પાર્ટમેન્ટ આવે છે અને નિપજને સતત દૂર કરવામાં આવે છે અને કમ્પાર્ટમેન્ટમાં નિપજોને સતત દૂર કરવામાં આવે છે, જેથી આવા વીજળી મથકોની એટલે આવા ઈંધણથી ચાલતા વિદ્યુત ઉર્જા વધારે સારી રીતે મળી શકે છે. ગેલ્વેનિક કોષને એવી રીતે ડિઝાઇન કરેલો હોય છે કે જેમાં આપણો જે ગેલ્વેનિક કોષ છે ને એવી રીતે ડિઝાઇન કરવામાં આવે છે કે જેમાં બળતણ જેવા કે હાઇડ્રોજન, મિથેનોલ, મિથેન વગેરે નું દહન થતા તેનું સીધું જ વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ કરી શકાય છે. આવા કોષને બળતણ કોષ કહે છે. કે જ્યાં બળતણનું દહન વિદ્યુત ધ્રુવ પર થાય અને રાસાયણિક ઉર્જામાંથી સીધી વિદ્યુત ઉર્જા મેળવી શકાય છે. સૌથી સફળ એક બળતણ કોષ કે હાઇડ્રોજન ઓક્સિજન સાથેની પ્રક્રિયાથી પાણી બનવાની પ્રક્રિયા દ્વારા થયેલો છે. સૌથી સફળ એક બળતણ કોષ, તેની આપણે રૂપરેખા લઈએ. સૌથી સફળ હાઇડ્રોજન વાયુ બળતણ કોષ છે. H2 વાયુ, જેમાં હાઇડ્રોજનનો દહન થાય છે. એટલે હાઇડ્રોજનનો ઓક્સિજન સાથે પ્રક્રિયા કરાવીને પાણી ઉત્પન્ન થાય છે. તે દરમિયાન વિદ્યુત ઉર્જા મળે છે. તેનો ઉપયોગ એપોલો પ્રોગ્રામમાં કરવામાં આવેલો હતો અને પાણીનો ઉપયોગ પીવા માટે કરાયો હતો. એટલે હાઇડ્રોજનને ઓક્સિજન સાથે દહન કરાવીને પાણી ઉત્પન્ન થાય વિદ્યુત ધ્રુવ પાસે. તો એપોલો પ્રોગ્રામ, ચંદ્રની ધરતી ઉપર એપોલો યાન મોકલવામાં આવેલું, તેમાં હાઇડ્રોજન વાયુ બળતણ કોષનો ઉપયોગ થયેલો અને જે પાણી મળ્યું તેનો ઉપયોગ પીવા માટે સીધો જ ઉપયોગ કરી શકાતો હતો. આ કોષમાં હાઇડ્રોજન અને ઓક્સિજન છિદ્રાળુ કાર્બનના વિદ્યુત ધ્રુવો. આપણે એની બળતણ કોષની હાઇડ્રોજન વાયુ બળતણ કોષની રચના. એમાં છિદ્રાળુ ગ્રેફાઇટ કાર્બનની બનેલી બે દિવાલ હોય છે. એક દિવાલ એનોડ અને એક દિવાલ કેથોડ હોય છે. જે એનોડ વાળી દિવાલ છે ત્યાંથી હાઇડ્રોજન વાયુ, કેથોડ વાળી દિવાલ છે ત્યાંથી ઓક્સિજન વાયુ દાખલ થાય છે. એની અંદર જલીય સોડિયમ હાઇડ્રોક્સાઇડનું દ્રાવણ ભરેલું હોય, એટલે કે બે પડદાઓ છે ગ્રેફાઇટના બનેલા.
તમે એને ઉપરથી જુઓ તો આવું દેખાશે. બે દિવાલ હોય છે, એની અંદરના ભાગમાં NaOH ભરેલું છે, આ બે દિવાલની વચ્ચે. આ સાઈડથી ઓક્સિજન આવશે અને આ સાઈડથી હાઇડ્રોજન. એટલે કે દિવાલ છિદ્રાળુ છે, ગ્રેફાઇટની બનેલી. એક બાજુએથી હાઇડ્રોજન વાયુ અહીંથી અને આ સાઈડ NaOH છે. આ દિવાલની આ સાઈડ NaOH છે, આ બાજુથી ઓક્સિજન વાયુ આવે છે. જે એનોડ વાળી દિવાલ છે એમાં ગ્રેફાઇટની સાથે સાંદ્ર NaOH નું દ્રાવણ વચ્ચે ભરેલું છે ને ખૂબ જ ઝીણો કરેલો ભૂકો વેગ વધે તે માટે વાપરવામાં આવે છે. પ્લેટિનમ અથવા પેલેડિયમ જેવી ધાતુના વિદ્યુત ધ્રુવો પ્લેટિનમ અથવા તો પેલેડિયમનો બારીક પાવડર જે ગ્રેફાઇટની દિવાલમાં ઉદ્દીપક તરીકે વાપરેલો હોય છે. આ કોર્સમાં બે છિદ્રાળુ કાર્બનની દિવાલો વચ્ચે સાંદ્ર જલીય NaOH નું દ્રાવણ હોય છે. એનોડ વાળી દિવાલની બીજી બાજુથી હાઇડ્રોજન વાયુ અને કેથોડ વાળી દિવાલની બીજી બાજુથી ઓક્સિજન વાયુ પસાર કરવામાં આવે છે અને પ્લેટિનમ કે પેલેડિયમનો પાવડર પ્રક્રિયાનો વેગ વધારવા ઉદ્દીપક તરીકે ભરેલો હોય છે. આ દિવાલની અંદર ઉદ્દીપક તરીકે પ્લેટિનમ કે પેલેડિયમનો ભૂક્કો પણ તેમાં ભરવામાં આવે છે. હવે આ કોર્સ કઈ રીતે કાર્ય કરશે? આપણે દિવાલ એટલે જ્યારે બંને દિવાલને વિદ્યુત વાહક તાર મારફતે જોડી પરિપથ પૂર્ણ કરશું એનોડ અને કેથોડને કોઈ સ્વિચ દ્વારા, તો અહીંયા એનોડ ઉપર ઓક્સિડેશન થશે. અહીંથી હાઇડ્રોજન વાયુ છિદ્રાળુ દિવાલમાં આવશે એટલે 2H2 ગેસ વત્તા 4OH માઇનસ. એ OH ક્યાંથી આવ્યા? આ દ્રાવણમાં. એટલે આ જે હાઇડ્રોજન છે એનું ઓક્સિડેશન થશે. એક હાઇડ્રોજન એક ઇલેક્ટ્રોન ગુમાવશે તો 4 હાઇડ્રોજન 4 એટલે 4H પ્લસ અને 4OH એટલે 4H2O બનશે. H2O અહીંયા આગળ જમા થશે દ્રાવણની અંદર અને આ પ્રક્રિયા દરમિયાન તાપમાન ઊંચું જશે એટલે વરાળને ઠારવામાં આવશે. એટલે પ્યોર ડિસ્ટિલ વોટર પીવામાં ઉપયોગ લઈ શકાય છે. હવે કેથોડ ઉપર રિડક્શન થશે. અહીંથી ઓક્સિજન વાયુ આવ્યો O2 ગેસ પ્લસ 2H2O લિક્વિડ અને 4 ઇલેક્ટ્રોન. તો પાણીના બે ભાગ પાડો છે, H પ્લસ OH માઇનસ, H પ્લસ OH માઇનસ. આ ઓક્સિજન સાથે જોડાય તો અહીં બંને ઓક્સિજન બે બે ઇલેક્ટ્રોન મેળવશે એટલે 4 મેળવી લીધા. અહીં હાઇડ્રોજનનું ઓક્સિડેશન થાય, ઓક્સિજનનું રિડક્શન, પછી OH માઇનસ OH માઇનસ. પાણીના બે ભાગ પડ્યા, આ બંને ઓક્સિજન બે બે મેળવે એટલે 4OH માઇનસ બનશે. એટલે આને 4 ઇલેક્ટ્રોન ગુમાવ્યા અને 4 મેળવ્યા. આ 4OH ગયા એટલે 2H2 ગેસ પ્લસ O2 ગેસ gives 4H2O લિક્વિડ બનશે. નહીં,
2 જાય એટલે 2H2O બનશે. આ થઈ એકંદર કોષ પ્રક્રિયા. એટલે આ કોષમાં નિકટ તરીકે આપણને પાણી મળે છે. એ પાણીનો પીવા માટે ઉપયોગમાં લઈ શકાય છે. આ કોષમાં જ્યાં સુધી બળતણ પૂરું પાડવામાં આવે ત્યાં સુધી એક ધારો કાર્ય કરે છે, કન્ટિન્યુ વર્ક કરશે. બસ બળતણ આપે જાઓ અને વિદ્યુત ઉર્જા મળી જાઓ. આ કોષની ખાસિયત એ છે એના સળિયાઓ, જ્યાં ધ્રુવ બદલાવા પડતા નથી, એનોઇકનું દ્રાવણ બદલાવવું પડતું નથી કારણ કે વપરાતો જ નથી, એમને પાછો પડ્યો રહેશે. સમુકાનું જે પાણીની વરાળ બને એ પ્રદૂષણ ફેલાવતું નથી, એને સંઘનિત કરવાનું એટલે કે ઠારવાનું, અને પાણી પ્યોર ડિસ્ટિલ વોટર તરીકે ઉપયોગમાં લઈ શકાય છે. તાપીય વિદ્યુત મથક હોય, થર્મલ પાવર સ્ટેશન, કોલસાથી ચાલતા વિદ્યુત મથકોની ક્ષમતા. થર્મલ વિદ્યુત મથકો એટલે કે તાપીય ની ક્ષમતા 40% હોય છે. ખનિજ કોલસો બાળો તેમાં 40% વીજળીમાં રૂપાંતરણ થાય, 60% વ્યય થાય છે. જ્યારે બળતણ કોષમાં એની ક્ષમતા વધારે હોય છે, તેના સ્થાને આ કોષની ક્ષમતા બળતણ કોષની ક્ષમતા 70% છે, અને જે વધારવાનો પ્રયત્ન ચાલુ છે. 30% તો વ્યય થાય જ છે. નવા વિદ્યુતના પદાર્થો, વધુ સારા ઉદ્દીપકો અને વિદ્યુત વિભાજનના વિકાસના પ્રભાવશાળી પ્રગતિ સર્જાય છે, અને તેનો ઉપયોગ પ્રાયોગિક ધોરણે થઈ રહ્યો છે. બળતણ કોષ પ્રદૂષણ મુક્ત છે, એટલે પ્રદૂષણ ફેલાવતો નથી, અને ભવિષ્યની અંદર અગત્યના સંદર્ભમાં ઘણા પ્રકારના બળતણ કોષ બનાવવામાં આવ્યા છે, અને આવા ઘણા બધા બળતણ કોષ બનાવવામાં આવ્યા છે, અને તેનો ઉપયોગ માટેનો પ્રયત્ન ચાલુ છે. અહીં આપણે બધા જ પ્રકારના કોષ પૂરા થયા. બળતણ કોષ પણ અહીં આપણે પૂરો થયો. હવે આપણે પહોંચ્યા ધાતુનું ક્ષારણ. નવો પોઈન્ટ અને છેલ્લો આ ચેપ્ટરનો લાસ્ટ પોઈન્ટ છે ધાતુનું ક્ષારણ. ઇંગ્લિશમાં એને કોરોશન કહેવામાં આવે છે. ધાતુનું ક્ષારણ. કોરોશન ક્ષારણ વિશે ટૂંક નોંધ લખો. તમને પહેલા કહું ક્ષારણ એટલે શું? કોઈ પણ ધાતુને હવા, ભેજ કે પાણીના સંપર્કમાં રાખો, તેના ઉપર કાટ લાગે છે, એને ધાતુનું ક્ષારણ કહેવાય. ક્ષારણ ધીમે ધીમે ધાતુ સપાટીને ઓક્સાઇડ અથવા ધાતુના અન્ય ક્ષારથી પળ રચે. ક્ષારણ ધીમે ધીમે, ઝડપથી નહીં, ધાત્વિય વસ્તુઓની સપાટી એટલે ધાત્વિય વસ્તુની સપાટી પર ઓક્સાઇડ અથવા અન્ય ધાતુના ક્ષારોનું પળ જામે છે.
જેમ કે લોખંડને કાટ લાગવો, યસ, એટલે લોખંડનું કટાવું, લોખંડ કટાય છે એ ક્ષારણ થયું કહેવાય. ચાંદી ઝાંખું પડે છે, આપણે ચાંદી લઈએ તો ચાંદીનું ઝાંખું પડવું. કાંસા અને તાંબાના વાસણો પર તાંબુ અને કાંસાના વાસણો પર લીલા કલરના ડાઘા બેસે છે, એ પણ એક સારણ છે. મકાન, પુલ, વાહનો, ધાતુમાંથી ખાસ કરીને લોખંડમાંથી બનેલી વસ્તુનો ઉપયોગ નુકસાન પહોંચાડે. પુલ, મકાન, વાહનો કટાવાને કારણે વિશ્વમાં કરોડો અબજો રૂપિયાનું નુકસાન થાય છે. આ કટાવાની ક્રિયાને કારણે અબજો કરોડો રૂપિયાનું નુકસાન થાય છે. ક્ષારણમાં ધાતુ ઓક્સિજનને ઇલેક્ટ્રોન આપી ઓક્સિડેશન પામીને ઓક્સાઇડની રચના કરે. લોખંડનો સામાન્ય રીતે કાટ લાગવો તે રીતે જાણીતું છે. પાણી અને હવાની હાજરીમાં તે પ્રક્રિયા થાય છે. આપણે પહેલા લોખંડ કટાવાની ક્રિયાવિધિ શીખીએ. લોખંડ કઈ રીતે કટાય છે. ક્ષારણમાં ધાતુ ઓક્સિજનને ઇલેક્ટ્રોન આપી ધાતુનો ઓક્સાઇડ બનાવે છે, જેને આપણે કાટ લાગ્યો કહેવાય. એ પાણી અથવા તો હવાની હાજરીમાં આ ક્રિયા પાણી અથવા તો ભેજ અથવા હવાની હાજરીમાં થાય છે. એટલે જ્યારે ધાતુ હવા, પાણી, ભેજના સંપર્કમાં આવે એટલે ધાતુ કટાય છે. ક્ષારણનું રસાયણ વિજ્ઞાન ઘણું જટિલ છે, પણ અનિવાર્ય રીતે વિદ્યુત રાસાયણિક પરિઘટના તરીકે ગણી શકાય. ધાતુનું ક્ષારણ એ જટિલ પ્રક્રિયા છે, છતાં તે વિદ્યુત રાસાયણિક પરિઘટના વડે સમજી શકાય છે. એ પણ એક પ્રકારનું ઇલેક્ટ્રોકેમિકલ રિએક્શન જ છે. એક વિશિષ્ટ બિંદુ પર ઓક્સિડેશન થાય તે એનોડ કહેવાય અને તેને આપણે નીચે મુજબ લખી શકાય. હવે આપણે લોખંડ કટાવાની ક્રિયાવિધિ લઈએ તો આકૃતિ દ્વારા તમને સમજાવું. આપણે કોઈ લોખંડનો ટુકડો લઈએ, કોઈ એક લોખંડનો ટુકડો તેનો આડછેદ ક્રોસ સેક્શન લઈએ. આ લોખંડના ટુકડાનો આડછેદ છે. જેમાં Fe પરમાણુ આવેલા છે, પણ જે જગ્યાએ સપાટી ખરબચડી હોય, વળાંક આવતો હોય, ધાર હોય, ત્યાં Fe પરમાણુની ગોઠવણી વ્યવસ્થિત હોતી નથી, અવ્યવસ્થિત હોય છે. લોખંડમાંથી બનાવેલી વસ્તુનો કોઈ વિશિષ્ટ બિંદુ સ્પોટ પર ઓક્સિડેશન થાય છે. લોખંડની બનેલી વસ્તુ પર કોઈ બિંદુ એ ઓક્સિડેશન થાય છે, જે ભાગ એનોડ તરીકે વર્તે છે. આપણે બતાવ્યું.
હવે મેં કીધું લોખંડ છે એમાં બધા જ પરમાણુની ગોઠવણી વ્યવસ્થિત હોય અંદરના ભાગમાં, પણ જ્યાં સપાટી ખરબચડી હોય, ધાર હોય, ત્યાં ગોઠવણી વ્યવસ્થિત હોતી નથી. તે ભાગ, તે બિંદુ એનોડ તરીકે વર્તે છે અને ત્યાં આગળ આવેલા Fe પરમાણુ ઓક્સિડેશન પામે છે. એક Fe બે ઇલેક્ટ્રોન ગુમાવશે, તો બે Fe 4 ઇલેક્ટ્રોન ગુમાવશે અને આમનો રિડક્શન પોટેન્શિયલ Fe નો Fe+2 Fe માઇનસ 0.44 વોલ્ટ છે. અહીંયા ઓક્સિડેશન છે, આનું રિડક્શન પોટેન્શિયલ આટલું અને એનો ઓક્સિડેશન પોટેન્શિયલ આ માઇનસ છે તો પ્લસ 0.44 વોલ્ટ થશે અને એનોડ પરથી મુક્ત થયેલા ઇલેક્ટ્રોન ધાતુ મારફતે ખસે છે અને ધાતુના એવા બિંદુ પર જશે કે જ્યાં H+ આયનની હાજરીમાં ઓક્સિજનનું રિડક્શન થશે. એટલે કે અહીંયાથી Fe છે એ Fe+2 આયન બનીને બહાર આવશે અને અહીંયા આપણે બુકમાં આવું બિંદુ બતાવ્યું, એ પાણીનું બંધ છે અને ધાતુ વિદ્યુતની સુવાહક હોય કે નહીં, એટલે ઇલેક્ટ્રોન ગતિ કરીને તે ભાગ તરફ જશે. હવામાં, પાણીમાં H+ હોય, ઓક્સિજન હોય, ત્યાં આગળ Fe+2 આયન ગતિ કરીને જશે. એટલે હવે રિડક્શન થશે. આ ઓક્સિડેશન થયું. હવે રિડક્શનની વાત કરીએ તો રિડક્શનમાં ઓક્સિજનની હાજરીમાં O2 ગેસ વત્તા 4H પ્લસ 4 ઇલેક્ટ્રોન, આ જે 4 છે ઇલેક્ટ્રોન મેળવશે એટલે એમાંથી 2H2O, 4 હાઇડ્રોજન 2 ઓક્સિજન, 2H2O લિક્વિડ બનશે. આ રિડક્શન થયું. એટલે અહીંયા ઓક્સિજન છે, આ બાજુ ઇલેક્ટ્રોન ગયા, H+ પણ છે એટલે O2 વત્તા 4H+, O2 વત્તા 4H+ અને 4 ઇલેક્ટ્રોન એટલે અહીંયા પાણી બનશે. હવે વાતાવરણની હાજરીમાં ઓક્સિડેશન કઈ રીતે થશે? આ અંદરના ભાગની વાત હતી, એ ઓક્સિડેશન આવું હતું. હવે વાતાવરણમાં ઓક્સિડેશન પાછું થશે એટલે કે Fe છે પોતાની જગ્યાએથી Fe+2 આયન બનીને બહાર આવ્યો. પેલું ઓક્સિડેશનમાં Fe માંથી Fe+2 બન્યો. હવે Fe+2 હવામાં, વાતાવરણમાં બહાર આવ્યો. Fe+2 પાણીના સંપર્કમાં આવે છે, 2H2O લિક્વિડ અને હવા તો છે જ, 1O2 ગેસ, તેમાંથી Fe2O3 બનશે અને 4H+, Fe2O3 પ્લસ 4H+ બનશે Fe2. હવે Fe2O3 માં Fe નો કેટલો +3 છે, આનું ફરી પાછું ઓક્સિડેશન થાય છે એટલે Fe2O3 જેને આપણે કાટ કહીએ છીએ, ફેરિક ઓક્સાઇડ થી કાટ છે, આમાંથી 4 હાઇડ્રોજન 4H+, આના 2 અને 3 ઓક્સિજન અહીં જોડાઈ જાય એટલે Fe2O3 બનશે. આ વાતાવરણમાં લોખંડનું ક્ષારણ થવાની ક્રિયા થઈ. પાછું એકવાર જે જગ્યાએ સપાટી ખરબચડી હતી ત્યાં Fe માંથી Fe+2 બનશે એટલે તે બિંદુ એનોડ તરીકે વર્તે. આ ધારો કે જે બિંદુ ઓક્સિડેશન પામે એનોડ, ઇલેક્ટ્રોન ગતિ કરીને ક્યાં જાય? ભેજવાળા ભાગમાં. ત્યાં ઓક્સિજન છે, પાણીને કારણે H+ છે, ત્યાં Fe+2 આયન ગતિ કરીને જાય છે. તો પહેલા તો O2 છે, H+ ની હાજરીમાં 4 ઇલેક્ટ્રોન મેળવીને 2 મોલ પાણી આપે. હવે Fe+2 આવ્યો, આ એકવાર થયું, Fe માંથી Fe+2 પાછું એને એકવાર ઓક્સિડેશન થાય, પાણી અને ઓક્સિજનની હાજરીમાં Fe2O3 કાટ બનાવે છે. હવે એનોડ પર મુક્ત થયેલા ઇલેક્ટ્રોન ધાતુ મારફત કરે બિંદુ પર જાય, પ્લસની રિડક્શન થાય. એ માનવામાં આવે કે H+ હવામાં કાર્બન ડાયોક્સાઇડનું પાણીમાં વિલયન થવાથી
પાણીમાં હાઇડ્રોજન આયન વાતાવરણમાંથી આવેલો હશે એવું માનવામાં આવે છે કે આ પ્રક્રિયા માટે પાણીમાં તો એટલા બધા H+ ન હોય, તેના માટે વૈજ્ઞાનિકે કારણ વિચાર્યું કે હવામાં કાર્બન ડાયોક્સાઇડ છે એ પાણીમાં ઓગળીને કાર્બોનિક એસિડ બનાવે અને કાર્બોનિક એસિડનું પાણીમાં વિયોજન થાય એટલે H+ આયન ઉત્પન્ન થાય. સ્ક્રીનશોટ લઈ લેજો, આ પ્રક્રિયા બુકમાં નથી. એટલે હવામાં કે વરસાદનું પાણી હોય કે સામાન્ય ભેજ હોય એમાં કાર્બન ડાયોક્સાઇડ ઓગળેલો હશે એટલે કાર્બોનિક એસિડ બનશે. એ કાર્બોનિક એસિડમાંથી H+ આવેલા હોવા જોઈએ રિડક્શન પ્રક્રિયા માટે. અને એકંદર પ્રક્રિયા આપણે જોઈએ તો 2Fe આ બધાનો સરવાળો કરતા આનો બેનો સરવાળો 2Fe + O2 વત્તા H+ આ બેનો સરવાળો કરતા આપણને એકંદર પ્રક્રિયા મળશે ઓક્સિડેશન અને રિડક્શન. એટલે 2Fe + O2 4H+ માંથી 2Fe + 2 4 ઇલેક્ટ્રોન જાય અને +2 H2O લિક્વિડ થશે. અને આ કસનો પોટેન્શિયલ 1.23 વોલ્ટ છે. 1.67 વોલ્ટ છે, સોરી 1.67. આ રેડોક્સ છે, આ ઓક્સિડેશન, આ રિડક્શન, નીચેનું રેડોક્સ છે 1.67 વોલ્ટ. આ પ્રક્રિયાનો પોટેન્શિયલ છે 0.44 છે. આનો રિડક્શન પોટેન્શિયલ એટલે આનો રિડક્શન પોટેન્શિયલ પણ છે H+ માંથી H2O બને છે એ પોટેન્શિયલ 1.23 વોલ્ટ હોય છે. H+ અને O2 ની હાજરીમાં પાણી બને એ 1.23 વોલ્ટ હોય છે, 1.23 વોલ્ટ. આ તે લોખંડ ઘટાવાની ક્રિયાવિધિ. હવે આ ફેરસ આયન આગળની પ્રક્રિયામાં જે આપણે જોયા તે મુજબ આ ફેરસ આયન જે બન્યો એ આગળની પ્રક્રિયામાં જોયું તે મુજબ Fe+3 માં ફેરવાઈ જાય છે. એટલે કે Fe+2 2 મોલ પાણી વત્તા 4 અહીંયા O2 1/2 O2. આ પ્રક્રિયા પૂરી થયા પછી આ Fe+2 આગળ હવામાં પ્રક્રિયા કરે છે અને Fe2O3 અને 4H+ આપે છે. આ Fe2O3 * X H2 યાદ રાખજો, એક લોખંડનો કાટ છે તો કાટનું અણુસૂત્ર પૂછાય તો Fe2O3 * X H2 હોય છે અને વધુ હાઇડ્રોજન આયનને ઉત્પન્ન કરે છે H+. આ પ્રક્રિયા પૂરી થયા પછી હવામાં આવ્યું આયન Fe+2 પાણી સાથે ઓક્સિજન સાથે Fe2O3 અને લાલ કલરનો બદામી પડતો લાલ રંગનો રસ્ટ સપાટી ઉપર પથરાઈ જાય, લોખંડનું ઘટાવ કહેવાય. હવે આપણે ક્ષારણ અટકાવવાના ઉપાયની વાત કરીએ. ધાતુનું ક્ષારણ અટકાવવા માટેના ઉપાયો. ધાતુનું ક્ષારણ અટકાવવા માટેના ઉપાયો. ક્ષારણનો અટકાવ સંરક્ષણ સર્વોત્તમ છે, તે માત્ર પૈસા બચાવે એમ નથી. ધાતુનું ક્ષારણ અટકાવવાનો હેતુ માત્ર પૈસા બચાવવાનો નથી, પરંતુ અકસ્માત થતું અટકાવવું જરૂરી છે. જેમ કે પુલ છે, એમાં લોખંડ હોય છે, પુલ તૂટી જવો એક ક્ષારણને લીધે મુખ્ય ઘટક છે. પુલ તૂટી જવો
એ ક્ષારણને કારણે પુલ તૂટતો હોય છે. ક્ષારણ અટકાવવાનો સૌથી સરળ રીત છે ધાતુની સપાટીને વાતાવરણના સંપર્કમાં અટકાવવી જોઈએ. ઉપાય પહેલું, ધાતુની સપાટીને વાતાવરણના સંપર્કમાં આવતી અટકાવવી જોઈએ. બરાબર, તો બચાવી શકાય. રંગ અથવા તો રસાયણ, બિસ્ફિનોલ. આપણે ધાતુ પર રંગ લગાવીએ છીએ. બિસ્ફિનોલ કેમિકલ છે. બિસ્ફિનોલ લગાડીને રંગ લગાડવો, પછી રસાયણ લગાડવું. ચોમાસામાં આપણે વાહનો ન કઢાય એટલે રસાયણ લગાડેલી સપાટી ઉપર બિસ્ફિનોલ લગાડાય છે. બીજી સરળ પદ્ધતિ ટીન અને ઝીંક વગેરે જે નિષ્ક્રિય છે, વસ્તુને બચાવવા માટે પ્રક્રિયા કરે તેને ઢાંકી દેવી જોઈએ. અન્ય ધાતુઓ જે નિષ્ક્રિય છે એટલે લોખંડ ઉપર ટીન કે ઝીંકનું અસ્તર ચડાવી દેવું. આ બધા ઉપયોગ છે તમને કહી દઉં. લોખંડ છે એ સક્રિય છે, જ્યારે ટીન અને ટીન એ નિષ્ક્રિય છે. અન્ય ધાતુ સપાટીની અન્ય ધાતુ જે નિષ્ક્રિય છે બચાવવા માટે પ્રક્રિયા કરી શકાય. હવે ટીન છે ને, લોખંડ ઉપર ટીનનું આવરણ ચડાવી દઈએ તો લોખંડનું સંરક્ષણ થઈ જાય, લોખંડ નહીં કઢાય. પણ પ્રોબ્લેમ એ છે કે થોડું ઘણું જો ટીન દૂર થઈ જાય તો લોખંડ કઢાવા લાગે. કારણ ટીન કરતાં લોખંડનો ઓક્સિડેશન પોટેન્શિયલ વધારે છે. એટલે જો આખે આખું લોખંડ ટકાયેલું હોય ટીનથી તો લોખંડ નહીં કઢાય, આ યાદ રાખજો. પણ થોડું ઘણું પણ જો ટીનનું અસ્તર નીકળી જાય તો લોખંડ કઢાવા લાગશે. બીજી એક રીત છે લોખંડ ઉપર ઝીંકનું અસ્તર ચડાવી દીધું. તો અહીં ઝીંક છે જેને આપણે ગેલ્વેનાઇઝ આયન કહીએ છીએ. ઝીંક ઉપર અને લોખંડ ઉપર ઝીંકનું બારીક અસ્તર ચડાવી દે તો ઝીંકનો ઓક્સિડેશન પોટેન્શિયલ મોટો છે. કદાચ ઝીંક નીકળી જાય અને લોખંડ દેખાવા લાગે તોય જ્યાં સુધી ઝીંક હશે છેલ્લામાં છેલ્લો પરમાણુ ત્યાં સુધી ઝીંકનું ઓક્સિડેશન થાય, લોખંડનું નહીં થાય. એટલે એને બલિદાન આપનારા એનોડ કહેવાય છે. ભોગ આપનાર વિદ્યુત ધ્રુવ તરીકે તે વસ્તુને બચાવે છે. એ તે મેગ્નેશિયમ. તો મેગ્નેશિયમ છે એનો પણ પોટેન્શિયલ લોખંડ કરતાં વધારે. જ્યાં સુધી છેલ્લામાં છેલ્લો પરમાણુ મેગ્નેશિયમનો હશે ત્યાં સુધી લોખંડને કઢાવા નહીં થાય. એટલે તો સ્ટીમરની અંદર 24 કલાક પાણીમાં હોવા છતાંય સ્ટીમરનું તળિયું લોખંડનું કઢાતું નથી. એના ઉપર ઝીંક અને મેગ્નેશિયમના ચોસલા હોય. એટલે જ્યાં સુધી આ ચોસલા ખવાઈ ના જાય ત્યાં સુધી લોખંડનું ક્ષારણ નહીં થાય. જમીનમાં થાંભલા ઇલેક્ટ્રિકના લોખંડના ખોળેલા હોય એના ભેગી ઝીંક કે મેગ્નેશિયમની પ્લેટો હોય. એનું કારણ કે ઝીંક અને મેગ્નેશિયમનું ક્ષારણ થાય, લોખંડ ઘટાતું નથી અને ક્ષારણ થતું અટકાવે. આથી લોખંડનું ક્ષારણ અટકાવે તે ધાતુ ટીનને જેવી કે મેગ્નેશિયમ અને ઝીંકને બલિદાન આપનાર એનોડ કહે છે. સમજાઈ ગયું છોકરાઓ? ધાતુનું ક્ષારણ અટકાવી શકાય છે. હવે આપણે ઇન્ટેક્સ ક્વેશ્ચન જોઈએ. ક્વેશ્ચન નંબર 3.13. ઇન્ટેક્સ ક્વેશ્ચન આપણી બુકમાં લખાણ સંબંધિત પ્રશ્ન એક ચેપ્ટર પૂરું થયું.
ઇન્ટેક્સ ક્વેશ્ચન 3.13 લેટ સંગ્રહ કોષનું રિચાર્જિંગ અને ચાર્જિંગ લેટ સંગ્રહ કોષના રિચાર્જિંગ રસાયણ વિજ્ઞાન અને સમાવિષ્ટ બધા જ પદાર્થની વિશેષતા લખો. એટલે આ ક્વેશ્ચન આપણે ભણી ગયા છીએ. એમાં જવાબ લખવાનો છે લેટ સંગ્રહ કોષની ટૂંક નોંધ. પાછું એકવાર કહી દઉં, એનોડ ઉપર Pb પ્લસ SO4 માઇનસ 2 આયન જશે. એમાંથી PbSO4 પ્લસ 2 ઇલેક્ટ્રોન. કેથોડ ઉપર લેટ સંગ્રહ કોષમાં રિડક્શન થશે PbO2 પ્લસ SO4 માઇનસ 2 4H પ્લસ વત્તા 2 ઇલેક્ટ્રોન. તેમાંથી PbSO4 પ્લસ 2H2O બનશે. હવે લેટ સંગ્રહ કોષમાં 38% વેઇટ પર વેઇટ સાંદ્રતા વાળું સલ્ફ્યુરિક એસિડ વપરાય. આ ડિસ્ચાર્જ પ્રક્રિયા છે. એટલે કોષ વપરાતો હોય ત્યારે આપણે ચાર્જિંગ પ્રક્રિયા લખવાની છે. ઊંધું અહીંયા 38% વેઇટ બાય વેઇટ સલ્ફ્યુરિક એસિડ લીધું હતું. હવે કોષની પ્રક્રિયા ઉલટાવતા એટલે રિચાર્જિંગ થશે. એટલે એનોડ ઉપર બરાબર પ્રક્રિયા ઊંધી થઈ જાય. એટલે PbSO4 2 ઇલેક્ટ્રોન મેળવી Pb પ્લસ SO4 માઇનસ 2 આપશે. કેથોડ ઉપર પણ પ્રક્રિયા ઉલટાઈ જાય. આ ઊંધું લખવાનું. PbSO4 2H2 gives PbO2 plus SO4 minus 2 વત્તા 4H plus 2 ઇલેક્ટ્રોન બનશે. આ રીતે આપણે ચાર્જિંગ કરી શકીએ છીએ. પણ આ રિચાર્જિંગ પ્રક્રિયાની ક્ષમતા 100% હોતી નથી. એટલે બધો જ લેડ સલ્ફેટ પાછો Pb ને PbO2 માં ફેરવાતો નથી. એટલે અમુક સમયના અંતરે 38% વેઇટ બાય વેઇટ સાંદ્રતા વાળું સલ્ફ્યુરિક એસિડ ઉમેરતા રહેવું પડે છે. અને અમુક વારંવાર રિચાર્જ ડિસ્ચાર્જ થાય તો સળિયાઓ પણ બદલવા પડે છે. હવે 3.14 ઇન્ટેક્સ ક્વેશ્ચન 3.14 બળતણ કોષમાં ઈંધણ તરીકે હાઇડ્રોજન સિવાય બે પદાર્થ ઈંધણ તરીકે કયા વપરાય છે? એમાં આવશે એક તો મિથેન વાયુ અને મિથેનોલ બળતણ તરીકે વપરાય. બસ આ જવાબ છે. પછી જે ક્વેશ્ચન નંબર 3.15 જે છેલ્લે શીખ્યા તે લોખંડનું ક્ષારણ કેવી રીતે થાય છે, લોખંડ કઈ રીતે કટાય છે તે વિદ્યુત રાસાયણિક કોષની ગોઠવણી કરીને સમજાવો. આવો પ્રશ્ન બુકમાં છે. આ પ્રશ્નનો જવાબ છેલ્લે આપણે શીખ્યા લોખંડનું ક્ષારણ એ લખવાનો રહેશે. અહીં આપણું ચેપ્ટર પૂરું થાય છે. જય હિન્દ. ફરી પાછા મળીશું. બાય. ટેક કેર. જય હિન્દ.